વાંકાનેર પંથકમાં દોરા ધાગાના નામે ગરીબ દર્દીઓના દર્દ મટાડવાના નામે રૂપિયા મેળવતા હનીફાબાઈના કૌભાંડનો અને કાળા કરતૂતનો પર્દાફાશ જયંત પંડ્યા જાથા દ્વારા કરવામાં આવ્યો। પોલીસની મદદથી માફીપત્ર અને કબૂલાતનામું લખી દેવામાં આવ્યું। હવે જોઈએ વાંકાનેર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। વાંકાનેરના 10 વર્ષથી ધતિંગ કરનાર મુસ્લિમ ભુવાનો પર્દાફાશ વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવ્યો। વાંકાનેરમાં ભૂઈની કપટલીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા। થાનગઢની મહિલાના મોતમાં ભૂઈ સામે આક્ષેપો કરતા પરિવારજનો। બીપી ડાયાબિટીસ અસાધ્ય રોગ મટાડવામાં ભૂઈ દાણા પીવડાવતી હતી। મજબૂર લોકો પાસેથી 2000થી લઈને 20,000 રૂપિયાની ફી વસૂલતી હતી। ધતિંગની કબૂલાત આપી કાયમી દોરા ધાગા બંધ કરવાની જાહેરાત પણ તેમણે કરી દીધી હતી। મોરબી જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી વાંકાનેર અને સિટી પોલીસ સ્ટેશનના સહયોગથી આ કામ સફળ થયું હોવાનું વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું। વિજ્ઞાન જાથાનો 1279મો આ સફળ પર્દાફાશ હતો અને ભૂઈના કારસ્તાન બહાર આવ્યા છે। મોરબી જિલ્લાના વાંકાનેર શક્તિપરામાં છેલ્લા 10 વર્ષથી ઘરમાં મંદિર બનાવી દોરા ધાગા અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરનાર મુસ્લિમ હનીફા શબીરભાઈ પઠાણ ભૂઈની આ ભાંડાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને પોલીસ સ્ટેશને લઈ જઈ કબૂલાતનામું અને માફીપત્ર આપી અને આ કાર્યવાહી બંધ કરવાની તેમણે જાહેરાત કરવામાં આવી છે। ખાસ કરીને જે લોકોને આ દોરા ધાગાના નામે પૈસા ખંખેરતા હતા તેનો પણ પર્દાફાશ થયો છે। તેમણે પોલીસ વાહન સાથે પોલીસકર્મીઓ લીંબાભાઈ રબારી, ભાવનાબેન મકવાણા, શીતલબેન મકવાણાની ફાળવણી કરી દીધી હતી અને જાથાના જયંત પંડ્યા અને તેની ટીમ ત્યાં દોડી જઈ અને કામ પરિપૂર્ણ કરવામાં આવ્યું હતું અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે।